ગુડ મોર્નિંગ પૂજા. ગુડ મોર્નિંગ, જય માતાજી. શું કરો છો લાવેલા? હું આવું. એવું ચા પાણી કરે કે નહીં? થઈ ગયો લાવેલા? ચા પાણી થઈ ગયું, કોઈને ચાલુ. હા કામકાજ ચાલુ. કોમ કરવું પડશે ભાવ. તો જો ગાઈસ તો વાહન ધોઈને આવ્યા છે બધા કોઈ છે વાહન પણ હોય જો ગાઈસ સરસ મજાની શાકભાજી ધોઈ દીધી છે. પેલા જેવું નહીં. આ તો આવા થોડું થોડું સારું આપણે અને વાયકણ જેવું હતું નહીં મમ્મી? હા વાયકણ આપણા વાયકણ એવું જ હતું. વાયકણ આ તો ઘર જેવું હતું નહીં મમ્મી? અમને ખબર છે આ તો આપણે આવું ઘર આવું વાળ્યું છે રૂમ વાળું ઘર તો એક રૂમ વાળું બે રૂમ વાળું એક જ રૂમ ને તો જો ગાઈ છે મારી મમ્મી હસી જબરજસ્ત. હા ક્યાં લાગી બતાવજો. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. શું કરો લાવેલા? ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો. આપણે વોશિંગ મશીન લાયા તો શું કરવા લાયા મને તો નહીં ફાવતી હતા? તો નાખી દીધો કે વાર નહીં લાગે મને તો ના ભાઈ હું કરવા આ તો વોશિંગ મશીન જેવા જ છે ને. એવું હા આજ તો ઘેર હું તો ઘેર બરાબર મશીન ઘેર દાવા બુઆ ના જતા હો અમારે તો નહીં આપવું હાલ. દાવ તો જો ગઈશ હોય તો વોશિંગ મશીન લાયા પણ કોઈ જોતું નહીં કપડાં અમુક ટાઈમે જ જોવી પૂજાને જમવાને આપણે ઢોકીને મૂકી દીધું જુઓ. અને આપણે બાઇક ધોઈ દીધું એક્ટિવા ધોઈ દીધું અમારે વિરમસિંહ જો ખાઈ ફૂકાવા મૂકી દીધું છે આપણું બાઇક પડ્યું. અને આ વિરમસિંહ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું કરો રહેલા? હું સાફ કરી સાફ તમે કરી હો તમે ખાલી બહાર મૂક્યા ફૂકાવા એમ કયો? હા એ કે મેં સાફ કરી ઉઠ્યો કે શું કરો કે બીજી ગુડ મોર્નિંગ કેમ ના શું જોવો બહાર એવું ગુડ મોર્નિંગ પૂજા. ગુડ મોર્નિંગ, જય માતાજી. શું કરો છો લાવેલા? હું આવું. એવું ચા પાણી કરે કે નહીં? થઈ ગયો લાવેલા? ચા પાણી થઈ ગયું, કોઈને ચાલુ. હા કામકાજ ચાલુ. કોમ કરવું પડશે ભાવ. તો જો ગાઈસ તો વાહન ધોઈને આવ્યા છે બધા કોઈ છે વાહન પણ હોય જો ગાઈસ સરસ મજાની શાકભાજી ધોઈ દીધી છે સવારમાં. અને હોય ગાઈસ અમારા પપ્પાએ દીવાબત્તી કરી દીધી છે. હા મરચું હું ના ખોલ્યા ખબર ના ના મને કોમેન્ટ આવી હતી ઇન્સ્ટાગ્રામમાં કે મરચું ખાવાથી પેલું ના મોટું એટલે કાચું ખાવાનું હા એવું એ કેવું લાવે શું થાય? ના રે ના એ વધારે બહુ થાય ને કદી આપણને તો ના ભાવે એવું. તો રશ્મિ કઈ જઈએ નાવા જઈએ બરાબર. શું કરો મમ્મી? બેઠ્યું એવું હા બા બા કશો હા બેઠો હા તાપોડી કર્યો હા ખાવા પીવાનું કોઈ બનાવવાનું નહીં હું ખાવા પીવાનું બનાવીએ છું વાર એવું છે તો હાડા પોત્યા વધવાની બનાવશો તો જો ગઈશ હોય તો કોઈ ખાઈ શું ખવાય એકલા એવું બહુ ભાવ જલેબી તો એવું ઓમ ના ભાવ એવું છે હા આ તો ભાવા હું ગયા હું ગયો કે બેના તમારે ભાવ જ કા જલેબી રસકાંત અને ભાવ જલેબી તમારે મામી બેન બહુ જલેબી ભાવા મને તો નહીં ભાવતી ખાસ. હા હું કહા અરે એવું જ હોય ને તને તો જો ગઈ છે તમારા રશ્મિકા બેન હું તો મારી ને તે બોલ બોલ કરી કયા પાવડર લાવ્યા મમ્મી રહ્યો? ગરમીનો પાવડર લા મમ્મી નાખવા લા નાખ્યાલો દે તો ઉનાળામાં તો નીકળે જ બગા ઉનાળામાં તો મમ્મી એવું હશે કે હું ખવાય એકલા એકલા કાકડી ડીશ બના ખાઈએ ચમ એવું તો નહીં ખવા જા અત્યારે શું થાય આવું બધું નહીં કીધું રાતે જમવા જો હતા કાકડી બાકડી બધું હશે સલાડમાં નહીં કા નહીં હોત રસમકા
પૂજા એવું તમે તો ખાલી મને તોડેલો નહીં. તોડું નહીં તો ઓળખતા તને ચી રીતે આવે તને નાખે તને તે? પપ્પા લો એટલો. હા ચીજ તું નાખી ચી રીતે નાખે તને તે? આ શું કરો ઉપરથી આટલામાંથી ચોર્યું. થઈ એવું? ગયું. તમે બોલી દીધું ને હવે જે ખાઈ લો. હું સલાડમાં કાકડી ખાતો હતો તમે. કાકડી તો ખવાય કાકડી તો સારી કહેવાય હા કાકડી રાતી ખાઈ લો એટલે વાઈ દે. એવું આમાં તો ચાલતા આ ના ખવાય ચાલ હતી બધાએ ચાલુ કરી દે નાખી દીધો પાવડર હા. એવું અને રશ્મિકા બેન નાખો કે પાવડર હા જોરદાર નહીં હતો તો ગરમીનો સ્પેશિયલ ગરમીનો વિષય બેન આપણે ધોળા બરોબર ચાલ આપો. હતી બસ ધોળો ના હાલ. બધા ગોળના માપના હારા બસ સાચું દિવસે પેલો નોકિયન પર બોલો. વરસાદ આવતો નહીં ને તો આવતા વરસાદ હમણાં બીજા ચો આ નહીં આવ્યો કાલ આયા તાર થોડો આ નથી બનાવ અમે પાટે કાઢી નાખ્યો. હમ. ને વરસાદ ના માટે મેં પાટે કાઢી ચમ નાખ્યો. અલે બદલજી અલે હોવા હા ચે લાડવા રહ્યા મગદર જેવા લાગે તે મગદર નો લાડવા છે તો મગદર જેવા લાગી ને તાર મગદર તો એને તળતા નહીં તો મેં કીધું આ ના મગદર જાવ. તો મગદર તો મગદર જ બની મગદર તો બધા મગ દળાઈ અને પછી લોટના બનાવાય એવું મગનો કકડા જો દળા જો કેટલા મસ્ત લડવા બને મસ્ત બનાવી જોરદાર બને હો અમારા રશ્મિકા બેન તો રસોઈ હોય ને રશ્મિકા જે કે બનાવ આપણે ઉસમાં બને જો ગાઈસ તો લાડવા બનાયા ચાલો બધા- લોટના લાડવા બનાયા ગાઈસ હા હું એક પોતે બનાવું, મને નહીં ભાવ. તો? મને ના ભાવ. એવું આ મને બાર મંડળ સુધી વસ્તુ નહીં ભાવતી ને. અમારા રશ્મિકા તો અવાજ જાતે અવાજ ઉભો તો અવાજ ના ગમે ને કા હું આવડતી જ નહીં. અમારા વિડીયો બ્લોગ બનાવો તો અવાજ જો રસ્કો ભૂલથી વાપરી જાય બ્લોગ તો અવાજ બંધ કરી નાખે એમ જુઓ મને મીટ કરીને જુઓ ને રશ્મિકા ચમ આવું છે મને પોતાનો અવાજ નહીં. તમને ગમતો સારું નહીં આવતો. તો એવું આ તો હારો આવે મને અરે નહીં. કોયલ જેવો અવાજ છે ને તો મને નહીં. કોયલ જેવો અવાજ આવે બધા કાગડાજી હું. પાકા જો અવાજ તાના પણ પોતાનો અવાજ ગમે ના ગમે તો તાના હારો આવે મને તો નહીં. બાકી મેં સોળીનો અવાજ આવે બીજું લાગે એવો પડશે તો. હવે કરા પેલી પિક્ચર પેલી પીપુડી લાઈને પહેરી ખબર દૂધે ના? હમ? દૂધે ના? હા પેલા પિયરમાં ભીડે પીડે હું લગતી હતી જેવું નીકળવાનું. તો જેઠાલાલમાં જીવન નથી પ્લીઝ. ચોટી પી આવી જાય. ગમે તે પાડી તો જો ગાઈસ અમારા મમ્મી હસી જબરજસ્ત હા મને પહેલા ક્યાં લાગી? બતાવ. ચાલ આવી ગાઈસ માં પહેલાનો ફોટો જોવો વિડીયો. બતાવજો ગાઈસ હું પેલા પાતળી ગાઈસ જુઓ હા તો અમારા મમ્મી અવસારી વધી જ ને પેલા 2 વર્ષથી બધાને પેલી ભૂલી ગઈ. 2 વર્ષથી પૂજા બધા ઘરમાં બધા બદલાઈ જાય ને હા 2 વર્ષ પહેલા અમે ચીવા હતા ને આવે લખી દીધું પેલા. બતાવજો કા અમે બધા વિડીયો નહીં લીધો. હા પણ બતાવ બધાના લેતા ને હા પ્રતિક જ જો આટલો. તો ગાઈસ અમારા 2 વર્ષ પછી અમારા મમ્મી પટલા હતા ને અત્યારે જોવા ચેવા થઈ ગયા મને birthday ગયો. 2 વર્ષ પહેલા ગાઈસ હું પાતળી હતી પણ હવે તો 2 ઓપરેશન થઈ ગયા શરીરમાં ગાઈસ એટલે દવા લીધે ફૂલી ગયું ગાઈસ એ વાત સાચી છે. ખાવાનું તો માપનું જ તો કરીએ આમાં મમ્મી પેલા બહુ દુખાયું નહીં મમ્મી અતિશય દુઃખ. મારી પહેલાની વાત કરું ને મારા પહેલાનો ભૂતકાળ હા તો રોઈ જવાય એવું ચાલુ કર કહો ભળી થોડું અમે તો ભળીએ બહુ ખૂબ દાડો ઉપરા તો અમે ભણવું તો હતું અમારે હા પિયરની વાત કરજો મારા બાપાને ઘેર પૈસા જ નતા એવું પૈસાની બહુ તકલીફ પડતી ભાત હતા ટ્રેક્ટરમાં હા અને તારા બા તો બીડીઓ પીધી હો, બા પણ બીડીઓ પીધી હા તે પૈસા ઘરમાં ના હોય મારા બા તો મને કે જતી બેટા તારા બાપુ આવ્યો હતો કે પૈસા લઈ આય હા અને બીડી 2 લાય રૂપિયા 5 રૂપિયા લઈ આય એવું હા. પેલા જમાનામાં હા અમારા દીકરીમાં કુલ લેવા જાય એટલે બધા કેવી ખેતરમાં હમ. કે મારે બીજી લાવી બીજી એમ એમ તો જાઉં ખેતરમાં હા. સાયકલ તો મને આવડતી એવું તમારી જાડી પટલી હતી તું પાતળી હતી પાતળી હતી આવા સાયકલ જાડી ચલાવતી એવું સાયકલ એ પછી કીધું કે બાપા પેલા તમે અવળાવડા હતા ને તાનો મમ્મીને ઈકણ આવતો હતી અમાર બધું ખબર હતી મમ્મીને પેલા ચો પટલો ચો લાગતો મમ્મી હા હા પછી પેલા તો સાયકલ લઈ ઘડિયા જાઉં કામ તો કરતા બાપા હતા, 5 રૂપિયા આલો કે ચમ તારું કરવા મૂકું બાર વિડીયો લાવી હા પૈસા નહીં પૂરા હા તે બાપુ મને 5 રૂપિયા આલે તે 2.5 રૂપિયાની ના રૂપિયાની વિડીયો લઉં પછી મારા 50 10 બિસ્કિટ લઈ જાઉં હા અને પાયલેટ ત્યાં બિસ્કિટ બિસ્કિટ લઈ આવતી એવું તાનજી બિસ્કિટ ખાધી. અને હા
બિસ્કિટ કઈ ખાધી? બિસ્કિટ જ હતી પેલો ખાવાના આવે ને આને. ભલે. ટોપરો. ખાસી બધો આપો. તાણો તો 50 પૈસાના બહુ છોકરો તકલીફ પડી હા જબ્બર વળી છે. એવું બહુ તકલીફ તો બેઠી જિંદગીમાં સુખ તો હવે થોડું ભાડે ના કદી સુખ કેવું હોય ગમે મરચું રોટલો ખાતો એક સમય તો પોણી રોટલો ખાતો બાપાને ઘેર પોણી રોટલો હા એવું હતું એમ હા હજુ મને ભૂલાતું નહીં હજુ મને ના યાદ જ ભૂલાય સમય આપણો બદલાય થોડું ભૂલાય આ તો મને હજુ યાદ આવી કે અમે આ એવું તકલીફ પડી ને તો સાસે ના હોય કે ના દૂધ કે ના કમરમાં તો મરચું એ ના હોતું એવું બરાબર પોણીમાં રોટલો પોણી પી દે ને ખાધે જઈએ મીઠા એટલું બહુ વખો એટલું બાપાને ઘેરે બહુ ના તાર તો શાક હોય તો આય કે આવ તો ના ખાઈ અત્યારે તો અમારે પનીરનું શાક ખાવું હોય ને કા નહીં પૂજારી? અમારે તો કે પેલું હોય. ગમે નહીં કરતો ગાય જે હોય ખાઈ લઈએ આપણે પોણી કા વાહ ચણો નથી ભાવતું કો? ચણા તો મને નહીં ભાવ ચણા પછી ગવાર આ પેલું એવું તો કેવાય આમ ભેડા ભેડા ભાવ પણ પેલા ભેડા તો તો બળવા દે તો ભાવ પા એને તો નહીં ભાવતા એવું ના પેલા બાપા કે તો હજુ તો એ થોડી લેવાય પણ તો બધા મોર બા પેલા જેવું નહીં હમ પેલા આ તો આવા થોડું થોડું સારું આપણે અને વાયકણ જેવું હતું નહીં મમ્મી ઓય આપણે મારા ઓયા પરિસ્થિતિ નથી હારી હા વાયકણ આપણા વાયકણ એવું જ હતું ગાય પરિણામ ગાય તાર માર પરિસ્થિતિ બહુ વિકટ હોય વાયકણ આ તો ઘર જેવું હતું નહીં મમ્મી અમને ખબર છે આ તો આપણે આવું ઘર આવું વાળ્યું ઓય આઈ તાર પર હાવ નેચું નેચું ઘર હમ અને ચાર રૂમ વાળું ઘર તો મમ્મી એક રૂમ વાળું બે રૂમ વાળું એક જ રૂમ એક જ રૂમ ને આ એક રૂમ તો આખો હા. સાંગ પેલો અને હવે પત્રો હતા જમ પત્રો ને આપણે હા એક પત્રો હતો બરાબર ત્યાં ડાબુ ચણી ભરાયું તાર મમ્મી આજે આપણા દાબુ તો કોઈ ભાઈ પર આવી ચણી ભરાય આપણે એક વખત ગાડી વાળા તો ખેતર વાપરો એક હા મજૂરી હા તો પછી 4000નો એ 70,000નો ગાડી હતો હા હા 40,000 દાબુ પડે એવું તાણો તો 70,000 નો ઘર થયો એટલે તો અમે શું કહેવાય એને કે આમ પેલું પૈસા વાળા કહેવાય બાકી બધા દાબુ પડે 8 લાખ 70 લાખ જેટલું કીધું તો 50,000 નો આની દીધા પેલા પટીને ગમે જાય હા દાબુ પડી અત્યારે 50,000 પૈસા થાય એટલે ફર્નિચર ના થાય 50,000 નું તો આપણે દાબુ પડે ને તો આ સાઈડે દિવાલ લીધી હતી અચ્છી. ઘેર કારીગર હતા ને બધા હા તે રોટી ખવડાવી દીધી બાકી ત્યાં તું રોટી ખવાય અને એ શેતરનું કરતો હા. હતો તે પેલા આ સાઈડે દિવાલ કરવા લીધી હા એટલે પેલા ભાઈ કી હું મંગાવી બહુ ટોકર મંગાવી ટોકર આપણે તો મોમાં કે ટોકર કહીએ હા અને હું કંઈ તગારું કી તો હું તગારું ગોત ગોત કરું એટલે કારીગર કી હું તગારું લાવો હું કીધું, તગારું કેવું હશે બાપ હા તો હું તો પેલી બાજુ જાઉં અને આ બાજુ જાઉં હું અમથાને વાળામાં જાઉં વાળામાં કે બહુ એટલે ભાઈ કે લાવો કે હું તગારું હું કહું ભાઈ અમારે તગારું નહીં મેં ઘરે કે ચમ તગારું નહીં કે પેલું માલ ભરવાનું તગારું લાવો હું કહું ભાઈ તગારું તો હું નહીં ઓળખતી કહું હા ચમ પછી તો જઈને નેચો ઉતર્યા પાલકમાંથી વધી પાલક નેચો ઉતર્યા હા. પણ કે હું ના પહોંચ્યું હું કહું હા ભાઈ આ તો અમારે ટોકર કહેવાય તો તમે જબર કરો હું કહું, ભાઈ જો મને તો ખબર નહીં પડતી કે તગારું કહેવાય કે ટોકર કહેવાય વાત સાચી. ટોકર જ અમાર તો તગારી ગયો અમારે તો ટોકર જ કી ગયો એવું પણ મૂકો ગયો પ્લાસ્ટિક અમારે તો નું આવું હોય ને એનું ટક્કર ગઈ હમ. હા 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 ને અલગ અલગ ઉપલું કઈ હમ. વાત સાચી અને પછી પેલી પટ્ટી મંગાવી નેની હોય ને તગારી કઈ પટ્ટી એલિમેન્ટ નહીં હા ઓવે એની પટ્ટી મંગાવી તો હું હતી ને હા તે તાર પપ્પાને પેલું આપેલું પડી હતી ને પેલું ભણવાનું ચોપડા બાપડા હા. ઈ મોય પેલી લીટીઓ મારવાની પટ્ટી લઈને આલી હા. એ જૂનું પડી બાપાની પટ્ટી કે લ્યો મારે એક વખત હોય તો સાપરામાં હા. સાપરા પટ્ટી પડી હતી, મેં કીધું પટ્ટી તો ફૂટ પટ્ટી છે હા લીટીઓ મારવાની હા. કે લીટીઓ મારવી ને કે ફૂટ પટ્ટી પેલી પટ્ટી લાવો કે બેન હા. પટ્ટી લઈ જાય. તે હું હતી ને તારી વહી લઈ જઈ હું કહું, લા ભાઈ તે ભાઈ કે ચમ બેન કે તમે તો તગારો અને પટ્ટી વાળો તો મૂકો મને પટ્ટી જેવી હોય હું આ સુધી કરી આપમ જઈ નહીં વાત સાચી છે. તો પટ્ટી જેવી હોય કે આ પડીને પટ્ટી કહેવાય હોમી એમ બધા બધા મને નહીં ખબર પડી મને તો ચોપડી કે આવે કરું હું કહું, ખબર નહીં કોણ કરે તમે તાન તો હું મિલને બહુ રહેતી એવું? બબે મને તો તમે મિલે રહેતી એવું કોણ હોય તો આજ મને મમ્મી લેવા આવું છે હું હા સી મમ્મી કેટલો લેવો હતો કે હેજી કોમ છે પણ નીચો ગઈ ના પછી હું તો રહી હતી એકલી રહેતી એવું પણ ઘર પાછી પણ બધા આપણા મમ્મી તો દોઢ મહિના પછી મેં ઘર કરી દીધું કોનું ઘર ઘઉં ઘઉં વટાવાના જતો તો પેલા ઘઉં વટાતા હતા એવું હું તો ઘઉં વટાવતી બધું એનો મરચો વેડાવતી ને હમ. તને તો રીંગણ વાપતો મોટો મોટો રીંગણ એમ તો ખેતરમાં અમે મૂન પાડી દઉં બે હા
પેશનનું ચા થોડું કરીએ સોણ ભરીએ ને મરચો વેણાવ જઈએ ને 11 વાગે પાછા અમે બી બનાવતા રહીએ તાપ લાગે એટલે એવું પછી પેશન સોણ ભરીએ હા સોણ ભરી ત્યાં તો ઓળીમાં ભાઈ રે કચરો વાળે ને અમે હું સોણ ભરું સોણ પછી નાખીએ પછી નાહીએ તો પેલું વખાણ કરીએ પછી 12 વાગે ખાઈ લઈએ 4 વાગે તો જો ગાઈસ આપણે આ રીતે કસ્ટમાઇઝ ફેમનું કરીએ છીએ અને ગાઈસ આજે મેજિક કપ લાવ્યા છીએ આપણે તો તમારે કોઈ બી ના બનાવવું હોય તો કોન્ટેક્ટ કરજો આપણે ઇન્સ્ટાગ્રામ આઈડી છે ધ આરપી આંસાપુર તો જો ગાઈસ આ આપણી ના ધ આરપી આંસાપુર નહીં આરપી સ્ટુડિયો આંસાપુર ભૂલી જવાય ધ આરપી બ્લોક થઈ જાય તો જો ગાઈસ આપણે કોન્ટેક્ટ કરજો કસ્ટમાઇઝ તો જો ગાઈસ આ આપણો સેટઅપ છે બધું ઘેર જ કરીએ છીએ આપણે નહીં પૂજા તો તમારે કોઈ બીને કરાવવું હોય તો કોન્ટેક્ટ કરજો આપણે કરી આવીશું પેક કરી લઈ રહ્યું આ પેક કરીને મૂકી દો ખોટા મગ પછી લાગી જાય તો પડી હમણાં ફૂટી જાય ખોટા નહીં આ કસ્ટમર હજી ઠેલી પૂછે ઠેલી નહીં ઠેલી એના અંદર પેલામાં છે પેલામાં એ બાર આપજો થોડું ઠેલી આપણે આ રીતે કટિંગ કર્યું છે અને થોડું ડેમેજ થઈ ગયું હરી પણ કોઈ વાંધો નહીં આપણે વ્યવસ્થિત આપણે કરીશું શું કેવું સાહિલ અને ફેમ જો ગાઈસ આ પડી છે એ આપણે વ્યવસ્થિત કરી દઈએ